આગળ અન્ય સમાચાર પર નજર કરીએ તો ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુન્દ્રા તરફ આવી રહેલા એક જહાજમાંથી 1180 કરોડની કિંમતનો 118 કિલો કોકીનનો જથ્થો ઝડપી પાડ્યો। આ જથ્થો નાની બોટ મારફતે કાંઠા તરફ લઈ જવાની તૈયારી હતી। કોકેન બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યા હોવાનું અને દિલ્હીમાં ડિલિવરી કરવાની હોવાનું સામે આવ્યું। જ્યારે જહાજ પર રેડ કરી ત્યારે કોકીનના જથ્થા સાથે 2 લોકો હતા, જેમાંથી જુમ્મા નાસિર ઉમર નામનો એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે એક વ્યક્તિ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે। કોકેનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાનો હોવાની વિગતો સામે આવતા એટીએસે દિલ્હીમાં રહેતા ક્લેવિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સને પણ ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી એક સેટેલાઇટ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે અને તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। દરિયામાંથી 1180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું। એટીએસ કોસ્ટગાર્ડ કચ્છ એસઓજીનું આ સંયુક્ત ઓપરેશન 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે ડિલિવરી લેનાર દિલ્હીના શખ્સની પણ ધરપકડ કરાઈ છે। બ્રાઝિલથી ગુજરાતના દરિયાઈ માર્ગે આ ડ્રગ્સ પહોંચાડવાનું આ કાવતરું હતું, જો કે આ મામલે ધરપકડ કરવામાં આવી છે અને આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। અંદાજિત 118 કિલો જેટલો આ ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો છે। યુરોપ નામના કાર્ગો વહાણમાંથી આ ડ્રગ્સ ઝડપી પડાયું, સાથે તપાસ કરતા આરોપીઓ પાસેથી એક સેટેલાઇટ ફોન પણ જપ્ત કરાયો છે। લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે। એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે। બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુન્દ્રા તરફ આઉટર એન્કરેજમાં ઊભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે। જે 2 સંદિગ્ધ ઇસમો છે, જેમનું નામ નિગિન્ટે નસરોજ જુમાને તથા જુમા નસીર ઉમર, એ 2 વ્યક્તિઓ જે ટાન્ઝાનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો, એમના નામ કેલ્વિન ચુકવામા અને બાયરુંગે જેમ્સ, એ ટાન્ઝાનિયા અને યુગાન્ડાના નેશનલ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા।